લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા પાસે નર્મદા કેનાલમાં ઇકો કાર ખાબકી, પતિનો ચમત્કારિક રીતે બચાવ જ્યારે પત્નીનું કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત. ધાંગધ્રા તાલુકાના ગોટ ગામ નજીક નર્મદા કેનાલ ખાતે ગત દિવસે દુર્ઘટનાજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર કેનાલમાં ખાબકતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ હળવદ વિસ્તારના રહેવાસી દંપતી મુકેશભાઈ છગનભાઈ રાઠોડ અને તેમની પત્ની કમુબેન રાઠોડ કલ્યાણપુરા ગામે ઘઉં લેવા માટે ગયા હતા અને ઘઉં લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે તે સમયે ગોડગામ નજીક નર્મદા કેનાલ પાસેથી પસાર થતા હતા. તે સમયે અચાનક કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી. આકસ્મિક ઘટનામાં મુકેશભાઈ રાઠોડનો સદનસીબે આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમની પત્ની કમુબેન કેનાલના પાણીમાં ડૂબી જતા તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક સેવાભાવી લોકોની મદદથી લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ઇકો કારને બહાર કાઢવામાં આવી હતી, તેમજ મહિલાનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.